તુલા રાશિના લોકો, આજે હું કેટલીક એવી બાબતો શેર કરવા જઈ રહ્યો છું જે તમારા જીવનનો માર્ગ સંપૂર્ણપણે બદલી શકે છે. આ ફક્ત એક સરળ રાશિફળ નથી, પરંતુ ભવિષ્યનો સંકેત છે જેની અગાઉ કલ્પના પણ નહોતી. તુલા રાશિના લોકો તેમના સંતુલન, ન્યાય, સુંદરતા અને રાજદ્વારી ક્ષમતાઓ માટે જાણીતા છે. પરંતુ આવનારો સમય આ ગુણોને નવી ઊંચાઈઓ પર લઈ જશે. જો તમે હાલમાં કોઈ મોટા નિર્ણય માટે તૈયારી કરી રહ્યા છો, અથવા જો તમે વારંવાર વિચારી રહ્યા છો કે તમારું જીવન અણધાર્યા વળાંક તરફ આગળ વધી રહ્યું છે, તો સમજો કે આ રાશિ તમારા માટે છે. તુલા રાશિના લોકો માટે આ સમય મહત્વપૂર્ણ છે કારણ કે જ્યારે તમારો શાસક ગ્રહ શુક્ર તમને તેની બધી કૃપાથી માર્ગદર્શન આપી રહ્યો છે, ત્યારે તે તમારા જીવનમાં મોટા ફેરફારોની શક્યતા દર્શાવે છે. શુક્ર ફક્ત પ્રેમ અને સુંદરતાનો ગ્રહ નથી, પણ સંવાદિતા, ન્યાય, કલા અને સમૃદ્ધિનું પણ પ્રતીક છે. અને જ્યારે આ ગ્રહ તમારી રાશિ પર પોતાનો સંપૂર્ણ પડછાયો નાખે છે, ત્યારે તમારા જીવનમાં અસાધારણ ફેરફારો થઈ શકે છે. તુલા રાશિ છેલ્લા કેટલાક વર્ષો તમારા જીવનમાં ઘણા પરિવર્તન લાવ્યા છે. ઘણા સપના અધૂરા રહ્યા, ઘણી યોજનાઓ છેલ્લી ઘડીએ અધૂરી રહી ગઈ, અને તમે જેના પર વિશ્વાસ કર્યો તેમાંથી કેટલાક લોકો પાછા ફરી ગયા. તમે ઘણી રાતો એવું વિચારીને વિતાવી હશે કે કંઈ સારું નહીં થાય. પરંતુ યાદ રાખો કે દરેક કાળી રાત પછી એક તેજસ્વી સવાર આવે છે, અને દરેક તોફાનનો અંત આવે છે. હવે એવું લાગે છે કે સંઘર્ષનો આ લાંબો પ્રકરણ ધીમે ધીમે સમાપ્ત થઈ રહ્યો છે, અને આ તે જગ્યા છે જ્યાં સૌથી વધુ સાવધાની રાખવાની જરૂર છે, કારણ કે જ્યારે જીવન બદલાવાનું હોય છે, ત્યારે વ્યક્તિ ઘણીવાર સૌથી મોટી ભૂલો કરે છે. તુલા રાશિના લોકો કુદરતી રીતે સંતુલિત હોય છે અને બંને બાજુથી બધું જોવાનું વલણ ધરાવે છે. પરંતુ આ સમયે તેમણે આ વલણને નિયંત્રિત કરવું જોઈએ, કારણ કે વધુ પડતું વિચાર અને મૂંઝવણ તમને તે તક છીનવી શકે છે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો. તેથી સૌપ્રથમ તમારા મનને શાંત કરો અને યાદ રાખો કે શક્તિ ફક્ત વિચારવામાં નહીં પરંતુ યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લેવાની ક્ષમતામાં રહેલી છે. તુલા રાશિના લોકોએ આ અનોખા ગુણને ઓળખવો જોઈએ અને તેનો યોગ્ય દિશામાં ઉપયોગ કરવો જોઈએ, કારણ કે આવનારો સમય નિર્ણાયક નિર્ણયોની માંગ કરશે. તુલા રાશિના લોકોને સંતુલિત અને ન્યાયી માનવામાં આવે છે, જેમ કે ત્રાજવાની જેમ. તમે કુદરતી રીતે દરેક પરિસ્થિતિને બંને બાજુથી જુઓ છો, ન્યાયની મજબૂત ભાવના ધરાવો છો. જો કે ન્યાયની આ ભાવના ક્યારેક ભારે મૂંઝવણ તરફ દોરી શકે છે, અને આ તમારા માટે સૌથી મોટો પડકાર બની શકે છે. આવનારા સમયમાં તમારે વિવેક અને ખંત બંનેની જરૂર પડશે, કારણ કે સમય એવી તકો રજૂ કરી શકે છે જે પહેલી નજરે સામાન્ય લાગે છે પરંતુ આખરે તમારા જીવનનો માર્ગ બદલી શકે છે. શક્ય છે કે અચાનક કોઈ નવી નોકરી ઊભી થાય, જૂનું જોડાણ ફરી જોડાઈ શકે, અથવા કોઈ તમારા જીવનમાં પ્રવેશી શકે જે તમારા ભવિષ્યનો માર્ગ બદલી શકે. પરંતુ દરેક તકને ઓળખવી એક કળા છે. તુલા રાશિના લોકોને ઘણીવાર દરેક વસ્તુના ફાયદા અને ગેરફાયદાનું મૂલ્યાંકન કરવાની આદત હોય છે, જે સારી વાત છે. જો કે ક્યારેક તમે એટલું વધારે વિચારો છો કે નિર્ણય લેવાનો યોગ્ય સમય સરકી જાય છે, અને તક સરકી જાય છે. નસીબ ઘણીવાર નાની તકોના રૂપમાં તમારા દરવાજા પર ખટખટાવે છે, અને તુલા રાશિના લોકોએ આ વાતથી વાકેફ રહેવું જોઈએ. તકનું મૂલ્યાંકન તેના કદથી નહીં, પણ તેની ક્ષમતાથી ન કરવું જોઈએ. તુલા રાશિના લોકો, ભૂતકાળ તમને ફક્ત દુઃખ જ નહીં પણ મજબૂત પણ બનાવ્યો છે. જેમણે વારંવાર હારનો અનુભવ કર્યો છે તેઓ જ વિજયનું સાચું મૂલ્ય સમજી શકે છે, અને જેમણે પ્રિયજનોને જતા જોયા છે તેઓ જ સાચા સંબંધોને ઓળખી શકે છે. તમે ઘણીવાર વિચાર્યું હશે કે તમારી સાથે આવું કેમ થઈ રહ્યું છે.
પરંતુ શક્ય છે કે તે જ સંઘર્ષો તમને એવી ઊંચાઈઓ સુધી પહોંચવા માટે તૈયાર કરી રહ્યા હોય જ્યાં અનુભવ વિનાની વ્યક્તિ પહોંચી શકતી નથી. હવે તમારે સમજવું જોઈએ કે તમારા સંઘર્ષોનો કોઈ અંત નથી, તેના બદલે તે તમને એક મહાન વ્યક્તિમાં આકાર આપવાની પ્રક્રિયા છે જે સંતુલન અને શાણપણ સાથે કોઈ પણ પડકારનો સામનો કરી શકે છે. તુલા રાશિના લોકો સ્વાભાવિક રીતે શાંતિ અને સદ્ભાવનાથી ભરેલા હોય છે અને હવે આ સ્વભાવને ઓળખવાનો અને તેને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો સમય છે. આવનારા સમયમાં તમારી આસપાસનું વાતાવરણ પણ બદલાઈ શકે છે. કેટલાક લોકો અચાનક તમારી નજીક આવી જશે, કેટલાક તમારી પ્રશંસા કરશે અને કેટલાક તમારી સફળતાનો ભાગ બનવા માંગશે. પરંતુ દરેક સ્મિત સાચું હોતું નથી અને દરેક પ્રશંસા નિષ્ઠાવાન હોતી નથી. તુલા રાશિના લોકો ઘણીવાર તેમની સામાજિકતા અને મધુર વર્તનથી સરળતાથી ફસાઈ જાય છે. તેથી તમારે તમારી સામાજિકતા પર નિયંત્રણ રાખવાની જરૂર છે અને દરેક પર આંધળો વિશ્વાસ કરવાનું ટાળવાની જરૂર છે. તુલા રાશિના જાતકો, તમારા વ્યક્તિત્વની એક લાક્ષણિકતા એ છે કે તમને દરેક સાથે સારો વ્યવહાર કરવાનો આનંદ આવે છે અને તમે કોઈને નારાજ કરવા માંગતા નથી. જો કે તમારે આ આદતને સમજદારીપૂર્વક સંચાલિત કરવાની જરૂર છે અને કોઈની વાત પર આંધળો વિશ્વાસ કરવાનું ટાળવાની જરૂર છે. ઘણા લોકો તમારી સફળતાની ઈર્ષ્યા કરશે અને તમને ફસાવવાનો પ્રયાસ કરશે. તેથી કાળજીપૂર્વક તમારો વિશ્વાસ આપો અને તમારી યોજનાઓ દરેકને જાહેર ન કરો. પરિણામો તમારા હાથમાં ન આવે ત્યાં સુધી મૌન તમારી સૌથી મોટી શક્તિ હોઈ શકે છે, કારણ કે તુલા રાશિના લોકો ઘણીવાર તેમની વાતચીતમાં ઘણું બધું જાહેર કરે છે, જેનાથી પાછળથી પસ્તાવો થાય છે. જો તમે નોકરી કરતા હો તો તમને નવી જવાબદારીઓ મળી શકે છે. જો તમે વ્યવસાયમાં છો તો નવી તકો ઉભરી શકે છે અને જો તમે અભ્યાસ કરી રહ્યા છો તો તમારી મહેનત રંગ લાવવાનું શરૂ કરી શકે છે. તુલા રાશિના લોકો લાંબા સમયથી કોઈ સારા સમાચારની રાહ જોઈ રહ્યા છે અને તેમણે હવે તે આશાને બહાર ન જવા દેવી જોઈએ. જીવન બદલાય તે પહેલાં વ્યક્તિની વિચારસરણી બદલાય છે અને વિચાર બદલાય તે પહેલાં તેમની ધીરજની કસોટી થાય છે. આ સમય છે પોતાની જાતને વચન આપવાનો કે ગમે તે પરિસ્થિતિ હોય, તમે તમારા લક્ષ્યોથી પાછળ હટશો નહીં અને ક્યારેય તમારું સંયમ ગુમાવશો નહીં. તુલા રાશિના લોકો, જો તમને છેલ્લા કેટલાક દિવસોમાં વારંવાર એવું લાગ્યું હોય કે તમારું જીવન એક વળાંક પર છે, જો તમારી અંદરનો કોઈ અવાજ તમને કહી રહ્યો હોય કે કંઈક અલગ થવાનું છે, તો તે લાગણીને અવગણશો નહીં, કારણ કે તે ફક્ત તમારી કલ્પના જ નહીં પણ આવનારા પરિવર્તનના પ્રથમ સંકેતો હોઈ શકે છે. જો તમે આ લાગણીને ઓળખો છો અને ધીરજ, વિવેક અને સખત મહેનત રાખો છો, તો આવનારો સમય તમારા જીવનનો એક એવો પ્રકરણ બની શકે છે જેને તમે યાદ રાખશો અને કહેશો, સંઘર્ષ મુશ્કેલ હતો, પરંતુ પરિણામ તેનાથી પણ મોટું હતું. હવે હું તમને એક એવી વાત કહેવા જઈ રહ્યો છું જે બહુ ઓછા લોકો સમજે છે. જ્યારે જીવનમાં કોઈ મોટો ફેરફાર થાય છે, જ્યારે કંઈક થવાનું નક્કી હોય છે, ત્યારે તે અચાનક આવતું નથી, તે પહેલા સંકેત આપે છે. તે પહેલા તમારા વિચારો બદલી નાખે છે, પછી તમારી આસપાસના લોકો અને અંતે તમારું આખું ભાગ્ય એક નવી દિશા લે છે. કદાચ છેલ્લા કેટલાક સમયથી તમને એવું લાગતું હશે કે તમારું મન એક જગ્યાએ સ્થિર થઈ રહ્યું નથી. જૂના કાર્યોમાં પહેલા જેવો ઉત્સાહ નથી અને તમને વારંવાર એવું લાગે છે કે તમારે કંઈક નવું કરવાનો પ્રયાસ કરવાની, નવો રસ્તો પસંદ કરવાની અથવા નવો નિર્ણય લેવાની જરૂર છે. જો આવું થઈ રહ્યું હોય તો તેને ફક્ત માનસિક બેચેની ન સમજો. આ તોડાઈ રહેલા પરિવર્તનનો પહેલો સંકેત છે અને તેને ઓળખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
તુલા રાશિના લોકોએ તેમના અંતર્જ્ઞાન પર વિશ્વાસ કરવો જોઈએ, જે શુક્ર ગ્રહને કારણે અતિ શક્તિશાળી છે. તુલા રાશિના જાતકો, તમારા જીવનમાં સૌથી મોટી શક્તિ તમારું સંતુલન અને સમજણ છે. પરંતુ ક્યારેક આ સંતુલન એટલું ભારે થઈ જાય છે કે તમે નિર્ણય લઈ શકતા નથી. સતત દરેક પાસાને તોલતા રહો છો, જે સારી વાત છે. પરંતુ દરેક નિર્ણય ફક્ત કાળજીપૂર્વક વિચારણા દ્વારા જ નહીં, પણ સમયસર હિંમત દ્વારા પણ પૂર્ણ થાય છે. ભવિષ્યમાં તમારે બે રસ્તાઓનો સામનો કરવો પડી શકે છે. એક રસ્તો સરળ લાગશે, બીજો મુશ્કેલ. પરંતુ ક્યારેક સરળ રસ્તો સૌથી મોટા નુકસાન તરફ દોરી જાય છે, અને સૌથી મોટી સફળતાનો મુશ્કેલ રસ્તો. તેથી ફક્ત ફાયદા પર આધારિત નિર્ણયો ન લો, ભવિષ્યના પરિણામનો પણ વિચાર કરો. તુલા રાશિના લોકો ભવિષ્ય માટે આયોજન કરવામાં કુશળ હોય છે, અને ભવિષ્યમાં આ ક્ષમતા તમારા માટે મહત્વપૂર્ણ રહેશે. હવે ચાલો એવા લોકો વિશે વાત કરીએ જે તમારા નજીકના લાગે છે, પરંતુ ઊંડાણપૂર્વક તમારી પ્રગતિથી નાખુશ છે. જે લોકો તમારી પ્રશંસા કરે છે તે દરેક વ્યક્તિ જરૂરી રીતે શુભેચ્છક નથી. કેટલાક ફક્ત તમારી યોજનાઓ જાણવા માંગે છે, અન્ય તમારી નબળાઈઓ ઓળખવા માંગે છે, અને અન્ય તમારા વિશ્વાસનો લાભ લેવા માંગે છે. તેથી ભવિષ્યમાં તમારી યોજનાઓને ખૂબ જ મર્યાદિત વર્તુળ સુધી મર્યાદિત રાખો, કારણ કે અધૂરા સ્વપ્ન વિશે જેટલા ઓછા લોકો જાણે છે, તેની પરિપૂર્ણતાની શક્યતા એટલી જ વધારે છે. તુલા રાશિના લોકોએ તેમની યોજનાઓ ગુપ્ત રાખવામાં ખાસ કાળજી રાખવી જોઈએ, કારણ કે તેઓ સ્વાભાવિક રીતે દરેક સાથે તેમના વિચારો શેર કરવામાં માને છે. તુલા રાશિના લોકો, ચાલો હવે તમારા દુશ્મનો વિશે વાત કરીએ. જો તમારા જીવનમાં કોઈ એવું છે જેણે વારંવાર તમને રોકવા, તમારી છબીને દૂષિત કરવાનો, તમારા કામમાં અવરોધ લાવવાનો અથવા તમારા અધિકારને હડપ કરવાનો પ્રયાસ કર્યો છે, તો સમય ધીમે ધીમે બદલાઈ શકે છે. પરંતુ તમારી જીત લડાઈ દ્વારા નહીં, પરંતુ તમારી સફળતા દ્વારા થશે. તુલા રાશિના લોકો સ્વાભાવિક રીતે શાંતિપ્રિય હોય છે અને સંઘર્ષ ટાળવાનું પસંદ કરે છે. પરંતુ ક્યારેક સૌથી મોટી જીત ફક્ત તમારા વિરોધીઓ પર ધ્યાન આપ્યા વિના તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. દુનિયાની સૌથી મોટી હાર એ છે કે જ્યારે તમારા વિરોધી તમારી સફળતાને પ્રત્યક્ષ જુએ છે અને સમજે છે કે તેઓ તમને ક્યારેય રોકી શકશે નહીં. તેથી બદલો લેવામાં તમારી શક્તિ બગાડો નહીં. તમારા લક્ષ્યો પ્રાપ્ત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો, કારણ કે શુક્રની જેમ તમારે તમારી સુંદરતા અને આકર્ષણથી બીજાઓને પ્રભાવિત કરવાની જરૂર છે, તેમની સાથે લડવાની નહીં. હવે એક ખૂબ જ મહત્વપૂર્ણ સંકેત: જો તમારા જીવનમાં કોઈ જૂનો વિવાદ ચાલી રહ્યો છે, પછી ભલે તે પૈસા, જમીન, પરિવાર અથવા કોઈ પણ જૂના કરાર વિશે હોય, તો આવનારા સમયમાં તેમાં એક નવી હલચલ થશે. એક નવું જોડાણ દેખાઈ શકે છે. અટકેલી વાતચીત ફરી શરૂ થઈ શકે છે. જે લોકો વાત કરવા તૈયાર ન હતા તેઓ સંપર્ક કરી શકે છે. પરંતુ લાગણીઓના આધારે કોઈ નિર્ણય ન લો, કારણ કે તુલા રાશિના જાતકોને ઘણીવાર તેમની ભાવનાત્મકતાને કારણે નિર્ણય લેવામાં મુશ્કેલી પડે છે, અને આ ભાવનાત્મકતા મોટી ભૂલો તરફ દોરી શકે છે. બધું લેખિતમાં રાખો. દરેક દસ્તાવેજ કાળજીપૂર્વક વાંચો. દરેક વચનને પુરાવા સાથે સમર્થન આપો, કારણ કે વિશ્વાસ સારો છે, પરંતુ સાવધાની વધુ સારી છે. તુલા રાશિના જાતકોએ તેમની ન્યાયની ભાવનાને જોતા દરેક વસ્તુનો સંતુલિત અભિગમ અપનાવવો જોઈએ. હવે તુલા રાશિના જાતકો, હું કારકિર્દી સંબંધિત એક ખાસ ટીપ શેર કરવા માંગુ છું જે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોઈ શકે છે. જો તમે વર્ષોથી એક જ પદ પર કામ કરી રહ્યા છો અને તમને લાગે છે કે તમારી મહેનતની કદર થઈ રહી નથી, તો ધીરજ રાખો,
કારણ કે શક્ય છે કે અચાનક કોઈ તક આવી શકે જે તમને નવી ઓળખ આપશે. નવી જવાબદારી, નવી સ્થિતિ અથવા નવું સ્થાન તમારા જીવનમાં એક નવો અધ્યાય બની શકે છે. તુલા રાશિના જાતકો તેમની કારકિર્દી પ્રત્યે ઉત્સાહી હોય છે અને કોઈ પણ ક્ષેત્રમાં પોતાનું નામ બનાવવા માંગે છે. પરંતુ યાદ રાખો કે જ્યારે તમે ઉદય કરો છો ત્યારે પવન ઝડપથી ફૂંકાય છે. તો સફળતા પછી પણ નમ્ર રહો, કારણ કે તમારી નમ્રતા જ તમને અન્ય સફળ લોકોથી અલગ બનાવશે. અને તુલા રાશિના લોકોએ તેમની સફળતા પછી પણ પોતાનો સંયમ ગુમાવવો જોઈએ નહીં. હવે પરિવાર વિશે વાત કરીએ. ઘરનું વાતાવરણ પહેલા કરતાં વધુ મહત્વપૂર્ણ બનવાનું છે, કારણ કે તમારા માતાપિતાના આશીર્વાદ, તમારા વડીલોની સલાહ અને તમારા પરિવારનો ટેકો તમારી સૌથી મોટી શક્તિ બની શકે છે. તુલા રાશિના લોકો તેમના પરિવારોને ખૂબ પ્રેમ કરે છે અને તેમના માટે કંઈ પણ કરશે. જો કે ક્યારેક તેઓ તેમના સામાજિક વર્તુળ અને કામની પ્રતિબદ્ધતાને કારણે તેમના પરિવારથી અલગ થઈ જાય છે. જો તમને તમારી નજીકના કોઈ વ્યક્તિ સાથે મતભેદ હોય તો તેને સમયસર ઉકેલવાનો પ્રયાસ કરો, કારણ કે આવનારો સમય સંબંધોની કસોટી કરી શકે છે અને તમારે તમારા પરિવાર સાથે મજબૂત રીતે ઊભા રહેવાની જરૂર પડશે. કારણ કે તુલા રાશિના લોકો માટે કૌટુંબિક ટેકો અત્યંત મહત્વપૂર્ણ છે. તુલા રાશિના લોકો, હું તમને એક એવી વાત કહેવા જઈ રહ્યો છું જે બહુ ઓછા લોકો સમજે છે. જ્યારે ભાગ્ય બદલાવાનું હોય છે ત્યારે સૌથી પહેલી વસ્તુ જે બદલાય છે તે તમારી આદતો છે. તમે મોડા સૂવાનું બંધ કરો છો. તમે સમયને મહત્વ આપવાનું શરૂ કરો છો. તમે બિનજરૂરી દલીલોથી પોતાને દૂર રાખવાનું શરૂ કરો છો. તમારા લક્ષ્યો સ્પષ્ટ થાય છે. તુલા રાશિના લોકોમાં પહેલાથી જ સંતુલન અને સુમેળના ગુણો છે. પરંતુ જ્યારે આ ગુણો વધુ શુદ્ધ બને છે ત્યારે સમજો કે સમય તમને એક મોટા હેતુ માટે તૈયાર કરી રહ્યો છે. પરંતુ એક અંતિમ ચેતવણી: અહંકાર ટાળો, કારણ કે જે ક્ષણે વ્યક્તિ વિચારે છે કે કોઈ તેમને હરાવી શકતું નથી, તે જ ક્ષણે તેમનું પતન શરૂ થાય છે. તુલા રાશિના લોકોએ આ બાબતે ખાસ કાળજી લેવાની જરૂર છે, કારણ કે શુક્રના પ્રભાવ હેઠળ તમે ઘણીવાર તમારી સફળતાને વધુ પડતો અંદાજ આપો છો અને આ તમારી સૌથી મોટી નબળાઈ બની જાય છે. તેથી સફળતા પ્રાપ્ત કરવા માટે જેટલા નમ્ર બનો, બીજાઓનો એટલો જ આદર કરો જેટલો તમને આદર મળે છે. કારણ કે કુદરત ઊંચાઈ પર પહોંચ્યા પછી પણ લાંબા સમય સુધી ટોચ પર રહેનારાઓને રાખે છે અને તુલા રાશિના લોકોએ સંતુલન જાળવવાની ક્ષમતાને કારણે હંમેશા નમ્ર રહેવું જોઈએ. યાદ રાખો, શુક્ર માત્ર સુંદરતા અને પ્રેમનું પ્રતીક નથી, પરંતુ સંતુલન, ન્યાય, રાજદ્વારી અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લેવાની શક્તિ. હકીકતમાં તમારી ઓળખ, તમારું સન્માન અને તમારા જીવનની દિશા પણ બદલાઈ શકે છે. તુલા રાશિના લોકો, આપણે હવે એવા તબક્કામાં પ્રવેશી રહ્યા છીએ જ્યાં ઘણા લોકો ધીરજ ગુમાવે છે. પરંતુ જે વ્યક્તિ આ સમયે પોતાને નિયંત્રિત કરવામાં સફળ થાય છે તે ભવિષ્યમાં સૌથી મોટી સફળતા પ્રાપ્ત કરશે. કારણ કે જીવનનો સૌથી મુશ્કેલ વળાંક એ છે કે જ્યારે વ્યક્તિને લાગે છે કે બધું જ સમાપ્ત થઈ ગયું છે. પરંતુ સત્ય એ છે કે ઘણીવાર જે ક્ષણ અંત જેવી લાગે છે તે એક નવી શરૂઆતનો દરવાજો છે. જો છેલ્લા કેટલાક મહિનાઓમાં તમે વારંવાર અનુભવ્યું છે કે તમારા જીવનમાં વિચિત્ર વસ્તુઓ બની રહી છે, જે લોકોએ તમને ક્યારેય ટેકો આપ્યો ન હતો તેઓ અચાનક તમારી નજીક આવી રહ્યા છે, જે વસ્તુઓમાં પહેલા કોઈ રસ નહોતો તે માટે તકો હવે દેખાઈ રહી છે, અથવા કોઈ કારણ વગર નવી શરૂઆતનો વિચાર વારંવાર તમારા મનમાં આવી રહ્યો છે, તો આ સંકેતોને અવગણશો નહીં, કારણ કે સમય તમને આગળ વધવા માટે આમંત્રણ આપી રહ્યો હોઈ શકે છે.
પરંતુ યાદ રાખો કે દરેક નવો રસ્તો ફૂલોથી ભરેલો નથી, તેમાં કાંટા પણ હશે. એક કસોટી હશે અને તે કસોટી તમારી સાચી શક્તિને જાહેર કરશે, કારણ કે તુલા રાશિના લોકો શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે જ્યારે તેઓ પોતાનું સંતુલન જાળવી રાખે છે અને ધીરજપૂર્વક યોગ્ય નિર્ણયની રાહ જુએ છે. તુલા રાશિના લોકો, ચાલો હવે તે વિષય પર ચર્ચા કરીએ જે દરેક વ્યક્તિના જીવનને સૌથી વધુ અસર કરે છે. સંપત્તિ ફક્ત તેમના ખિસ્સામાં પૈસા વિશે નથી. સંપત્તિનો અર્થ ઘરમાં ખુશી, મનની શાંતિ, તેમના પરિવારમાં પ્રેમ અને ભવિષ્યમાં આત્મવિશ્વાસ પણ થાય છે. તુલા રાશિના લોકો પૈસા કમાવવા માટે ખૂબ સક્ષમ હોય છે અને તેમના ખર્ચમાં સંતુલિત હોય છે. જો કે કેટલીકવાર તેઓ તેમની ઉદારતા અને અન્ય લોકોને ખુશ કરવાની ઈચ્છાથી એટલા ડૂબી જાય છે કે તેઓ તેમના ભવિષ્ય માટે આયોજન કરવામાં નિષ્ફળ જાય છે. આવનારા સમયમાં તમારે તમારા નાણાકીય બાબતો વિશે સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે અચાનક કોઈ મોટો ખર્ચ થઈ શકે છે અથવા રોકાણની તક ઊભી થઈ શકે છે, જેના માટે કાળજીપૂર્વક નિર્ણય લેવાની જરૂર પડે છે. તુલા રાશિના લોકો ઝડપી સંપત્તિ મેળવવામાં ઘણીવાર નુકસાન સહન કરે છે. તેથી કોઈપણ રોકાણ કરતા પહેલા અનુભવી વ્યક્તિની સલાહ લેવાનું ભૂલશો નહીં અને યાદ રાખો કે ધીમે ધીમે પરંતુ સુરક્ષિત રીતે સંપત્તિ વધારવી એ શ્રેષ્ઠ અભિગમ છે. આવનારા સમયમાં તમને એવી તકો મળી શકે છે જે પહેલી નજરે નાની લાગે છે, પરંતુ તે ભવિષ્યમાં આવકનો મુખ્ય સ્ત્રોત બની શકે છે. તેથી કોઈપણ કાર્યને તેના કદ દ્વારા નહીં, પરંતુ તેની ક્ષમતા દ્વારા નક્કી કરો. તુલા રાશિના લોકોએ તેમની સૂઝનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે શુક્ર તેમને યોગ્ય નિર્ણય લેવાની શક્તિ આપે છે. તુલા રાશિના લોકો, હવે આપણે એવા સંબંધોની ચર્ચા કરીશું જે તમારા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે સ્વાભાવિક રીતે તમારા સંબંધોને મહત્વ આપો છો અને તમારા પ્રિયજનો માટે કંઈ પણ કરવા તૈયાર છો. જો કે ક્યારેક તમારી ન્યાયની ભાવના અને સંતુલનની ઈચ્છા તમારા સંબંધોમાં અવરોધો બની જાય છે, કારણ કે તમે દરેક વસ્તુને એટલી ઊંડી રીતે ઓળંગો છો કે તમે નિર્ણય લેવામાં વિલંબ કરો છો. આવનારા સમયમાં તમારા કેટલાક સંબંધો વધુ જીવંત બની શકે છે. કેટલાક જૂના સંબંધો તૂટી શકે છે અને કેટલાક નવા બની શકે છે. જો તમે પ્રેમ સંબંધમાં છો તો ત્યાં નવી ઉત્તેજના પણ આવી શકે છે. તમે લગ્ન કરવાનું અથવા કોઈ નવી વ્યક્તિને મળવાનું વિચારી શકો છો જે તમારા જીવનનો મહત્વપૂર્ણ ભાગ બનશે. તુલા રાશિના લોકો માટે પ્રેમ અને સુંદરતા અત્યંત મહત્વપૂર્ણ છે અને તેઓ સુંદર સંબંધો શોધે છે. જો કે